હેલો ફ્રેન્ડ્સ, ને આજે આપણે બનાવીશું આંબળા અને મીઠા લીમડાનું જ્યુસ. અને આ જ્યુસ છે ને સ્વાદમાં બહુ સરસ લાગે છે, કેમ કે આપણે નકરા આંબળાનું ઘણીવાર આપણે જ્યુસ તો પીતા જ હોઈએ છીએ, ઘણીવાર પીધું હોય છે અને ખ્યાલ જ હશે, બહુ ખાટું અને તુરું આપણને થોડુંક લાગે એનો સ્વાદ. અને લાંબો સમય જો રોજે આપણે પીવું હોય ને તો પી ન શકીએ. એક દિવસ પીધું બીજે દિવસે આપણે એમ થોડું થયા કે એમ અચકાવી પીતાય. પણ આ રીતનું જે જ્યુસ બનાવીને તો આંબળા અને મીઠા લીમડાનું છે ને સરસ એવું બેલેન્સ થઈ જાય. અને આજકાલ તો વાળના આપણે વાળે ખરતા હોય ને બધું આપણને ઘણા બધા પ્રોબ્લેમ હોય વાળ ખરવાના, સ્કિનના. પણ બધા એમ આજકાલ બધા એમ કહેશે કે મીઠો લીમડો પણ સારો કહેવાય વાળ માટે પણ. અને મેં અહીંયા 1 ગ્લાસ જેટલું જ પાણી ઉમેર્યું છે, કેમ કે વધારે પાણી ઉમેરવીને તો આપણે સોડા હોય તો 2 ગ્લાસ પી જાય, પણ જ્યુસ તો આપણે 1 ગ્લાસ પણ માંડ પૂરું થાય. એટલા માટે મેં 1 ગ્લાસ જ હું મારું બનાવવું જોઈએ જ્યુસ. 1 ગ્લાસ તો આપણે ઉમેરવું હોય ને તો 1 ગ્લાસ જેટલું જ્યુસ જ આપણે પી શકવી. અને આમાં મેં ઉમેર્યું છે હંચર અને શેકેલું જીરું આવે ને 1 ચમચી પાવડર ઉમેર્યો છે. અને તે પછી અહીંયા આપણું જ્યુસ છે એ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. અને બાકીના જે આંબળા છે ને મેં એટલા માટે ઝાઝા આંબળા આ વખતે લીધેલા છે, કેમ કે મારે બનાવવાની છે આંબળા કેન્ડી. ઘણી વખત મારી એન્જવી છે ને નાની છે, ચોકલેટને એવું માગે ને તો હું એને 1 થી 2 આંબળા કેન્ડી દઉં તો એ સમજી જાય. અને એકદમ મસ્ત અહીંયા જ્યુસ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. બાય.